ત્યાર પછી આપણે ગુજરાતમાં સ્ત્રીઓ માટેની કેટલીક મહત્વની યોજનાઓ છે જે સ્ત્રી સશક્તિકરણ માટે બનાવવામાં આવી હતી તેના વિશેની માહિતી મેળવીએ. ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ માટે ઘડાયેલી કલ્યાણ થાય તે સ્ત્રીઓનું તે માટેની યોજના જોઈએ. તેમાં પહેલું છે શૈક્ષણિક ક્ષેત્રે. શિક્ષણ ક્ષેત્રે કઈ કઈ યોજનાઓ છે તે ગુજરાત સરકારે અમલમાં લાવી છે તેના વિશે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર 78.3% જેટલો છે. ગુજરાતનો કુલ સાક્ષરતા દર આખા ગુજરાતમાંથી શિક્ષિત વ્યક્તિઓની સંખ્યા ટકાવારીમાં એટલે કે તેનો દર 78.3% લોકો છે ગુજરાતના કુલ વસ્તીના શિક્ષિત જોવા મળે છે. તેમાં પુરુષ સાક્ષરતા દર 85.75%. તેમાંથી આજે કુલ સાક્ષરતા દર છે તેમાંથી 85.75% પુરુષો શિક્ષિત જોવા મળે છે, જ્યારે સ્ત્રી સાક્ષરતાનો દર 69.68% જેટલો છે. આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી અને પુરુષ બંનેમાંથી પુરુષોનો સાક્ષરતા દર એટલે કે પુરુષોએ વધારે શિક્ષણ મેળવેલું જોવા મળે છે, જ્યારે સ્ત્રીનો સાક્ષરતા દર માત્ર 69.68% જેટલો જ છે. ગુજરાતમાં પણ ગ્રામીણ સાક્ષરતાનો દર 61.4, જ્યારે શહેરી સાક્ષરતાનો દર 81% જેટલો નોંધાયો છે. ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ મેળવનાર વ્યક્તિઓની સંખ્યા જોઈએ તો 61.4% અને શહેરી વિસ્તારમાં સાક્ષરતાનું પ્રમાણ જોઈએ તો 81.0% જેટલો છે તે જોવા મળે છે. સ્ત્રી સાક્ષરતામાં સુધારા કરવા માટે અનેકવિધ યોજનાઓ ઘડીને તેના અમલીકરણ માટે સઘન પ્રયત્નો થાય છે. સ્ત્રીમાં વધારે ને વધારે સાક્ષરતાનું પ્રમાણ આવે તે માટે તેમાં સાક્ષરતાના પ્રમાણમાં સુધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ છે તેને ઘડવામાં આવી છે અને તેનો અમલ કરાવવા માટે ઘણા બધા પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે. આવી કેટલીક યોજનાઓની યાદી આપણને પાઠ્યપુસ્તકમાં નીચે મુજબ આપેલી છે. જેમ કે પહેલું છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. વિદ્યાલક્ષ્મી બોન્ડ છે તે એક પ્રકારની લોન માટેની શિક્ષણની સ્ત્રીઓના શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પણ કુટુંબ છે જ્યારે આર્થિક રીતે સદ્ધર ન હોય, પૈસાકીય રીતે છે તે શિક્ષણ માટે એટલો પૈસાકીય રીતે ખર્ચ કરી ન શકતા હોય ત્યારે સરકાર દ્વારા તેને વિદ્યાલક્ષ્મી બોન્ડ એટલે કે લોનની સુવિધાઓ પ્રાપ્ત કરાવવામાં આવે છે. બીજું છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે તેનું સ્થાપના છે એટલે કે આ યોજના છે, આ કાર્યક્રમ છે એ ક્યારે તો કે 2006-07માં તેની શરૂઆત કરવામાં આવી હતી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે એ કોઈ જે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં શાળાની સુવિધાઓ ન હોય તેવા વિસ્તારોમાં શાળાની સુવિધા અને ત્યાં સાધન સગવડની વધારે સુવિધાઓ પ્રાપ્ત કરાવીને શિક્ષણનું પ્રમાણ બાલિકાઓમાં વધારવા માટેનો મુખ્ય હેતુ હતો. ત્રીજું છે આદિવાસી કન્યાના વાલીઓને અનાજની સહાય. કારણ કે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે આદિવાસી લોકો છે તે વધારે પડતા અંતરિયાળ અને જંગલ વિસ્તારો તરફ રહેતા હોય છે અને તે આર્થિક રીતે પણ બીજી બધા સમૂહો કે જ્ઞાતિની સરખામણીએ ખૂબ જ નબળા હોય છે, જેથી કરીને તેમના બાળકોને ખાસ કરીને તેમની કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ એટલા માટે ઓછું જોવા મળે છે. તેમની કન્યાઓ અથવા તો કુમાર બંનેને શિક્ષણ છે તેમાં ઓછું જોવા મળે છે અને તેમાં પણ તેને કન્યા અને કુમારને જેવી રીતે જ્યારે શિક્ષણની ઉંમર હોય છે તેની ત્યારે તેને કામ કરવા માટે લઈ જાય છે, નાણાં કમાવા માટે લઈ જાય છે. તો જો તેને આદિવાસી વ્યક્તિઓને તેના વાલીઓને જો અનાજની વિતરણ સરકાર તરફથી મફત કરાવવામાં આવે તો આ અનાજ પોતે મેળવવા માટે કુટુંબના ક્યારેક પોતે અનાજ પણ પ્રાપ્ત નથી કરી શકતા, તો પોતે અનાજ સરકાર તરફથી મેળવવા માટે તેમની કન્યાઓને છે તે શિક્ષણની સહાય આપવામાં કન્યાઓને છે એ શિક્ષણ આપવાનું તે લોકો પસંદ કરશે, જેથી કરીને તેમના વાલીઓને અનાજની સહાય આ કાર્યક્રમ છે તે હતો. ત્યાર પછી તો કે કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, યુનિફોર્મ અને તાલીમની જોગવાઈ. કન્યા શૈક્ષણિક શાળા એટલે કે કન્યા સૈનિક શાળા છે એ વિદ્યાર્થીનીઓ છે તેમને શિષ્યવૃત્તિ અને યુનિફોર્મ તેમજ તાલીમની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જે સૈનિક માટેની તાલીમ હોય એ હવે સ્ત્રીઓને પણ આપવામાં આવે, તે માટે તે તાલીમ મેળવતી જે કન્યાઓ છે તેમને શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવે, મફતમાં સરકાર તરફથી યુનિફોર્મની સગવડ અને આવી તાલીમ છે તે પણ સરકાર તરફથી છે તે ફ્રીમાં આપવામાં આવે, જેથી કરીને સ્ત્રીઓમાં સૈનિકની તાલીમ પણ મેળવી શકે વધારે પ્રમાણમાં અને શિક્ષણ પણ મેળવી શકે.
ત્યાર પછી છે કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ. કન્યાઓને છે તે વિનામૂલ્યે, અત્યારે તો હવે ઉચ્ચ શિક્ષણ પણ વિનામૂલ્યે છે તે પ્રાપ્ત થાય છે. તો આવું સરકાર તરફથી કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ, જેથી કરીને સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારી શકાય. કન્યાઓ માટે છે તે સરકાર તરફથી હોસ્ટેલની સુવિધા, જેમ કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મોટા મોટા શહેરોમાં સમરસ હોસ્ટેલ છે તે બનાવવામાં આવે છે, જે ખાસ કરીને કન્યાઓ માટે છે તે હોય છે. ત્યાર પછી સાયકલ સહાય યોજના. આ યોજના અંતર્ગત ઘણી વખત કુટુંબના સભ્યો છે તે કન્યાઓને ઉચ્ચ શિક્ષણ છે તે પ્રાપ્ત કરાવતા નથી, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે છે એ તક આપતા નથી, કારણ કે તેના ઘણા બધા કારણો હોય છે. જેમ કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની શાળા છે તેના રહેઠાણથી ખૂબ જ દૂર થતી હોય, જેથી કરીને તેને ત્યાં સુધી પહોંચવા માટે છે તે મુશ્કેલી થતી હોય, અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે છે આર્થિક રીતે અમુક પરિવારો છે તે નબળા હોય, તો આને કારણે છે તે કન્યાઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થતું નથી. તો જો સાયકલ સહાય યોજના અંતર્ગત શાળા તરફથી ઉચ્ચ શિક્ષણ એટલે કે ધોરણ 9ની અંદર પ્રવેશ કરતી કન્યાઓને સરકાર તરફથી વિનામૂલ્યે સાયકલ વિતરણની કરવામાં આવે છે, જેથી કરીને 3 કિલોમીટર કે તેનાથી વધારે જે વિસ્તારોમાં શાળા માટે જવું પડતું હોય ત્યારે સાયકલ છે તેને મદદરૂપ થાય છે. અને આવી આર્થિક પરિસ્થિતિમાં જે નબળા કુટુંબો છે તેને સાયકલ છે તે વિનામૂલ્યે મળતી હોવાથી કન્યાઓનું ઉચ્ચ શિક્ષણ છે તે મેળવી શકે છે. સરકારી પોલિટેકનિકલમાં અભ્યાસ કરતી કે સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાની જોગવાઈ, એટલે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી અભ્યાસ કરતી જે કન્યાઓ છે તેના માટે સરકાર તરફથી છે એ હોસ્ટેલની સુવિધાની જોગવાઈ કરવામાં આવી છે કે મફતમાં કોઈ પણ ફી વગર હોસ્ટેલની સુવિધા પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી તો કે આદિજાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેકનિકલ કે ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને હોસ્ટેલની સુવિધા. સરકારી પોલિટેકનિકલ તેમાં ઓબીસી અથવા તો એસસી એસટી બધા જ કન્યાઓ છે તેનો સમાવેશ થાય છે, જ્યારે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં જે સરકારી પોલિટેકનિકલ કે ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ હોય તે માટે હોસ્ટેલની સુવિધા. ત્યાર પછી તો કે વિદ્યા સાધના યોજના, જે સરકાર તરફથી આપણને જે સાયકલ સહાય યોજના છે તેનું જ બીજું નામ છે વિદ્યા સાધના યોજના. ત્યાર પછી તો કે એસએસસી પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિની મહિલાઓને શિષ્યવૃત્તિ. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી લોકો. તો આ એસએસસી એટલે કે ધોરણ 10 પછીના અભ્યાસક્રમ માટે, ઉચ્ચ અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિની જે મહિલાઓ છે તેમને શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવે, જેથી કરીને તે આર્થિક રીતે સદ્ધર ન હોય છતાં પણ તે શિષ્યવૃત્તિને આધારે પોતે છે તે શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી જોઈએ તો આર્થિક ક્ષેત્રે, નાણાકીય ક્ષેત્રે કઈ કઈ સહાય પ્રાપ્ત થાય છે તે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો દર 40.98% છે, જેમાં પુરુષોની ભાગીદારીનો દર 57.16% અને સ્ત્રીઓની ભાગીદારીનો દર 23.38% જોવા મળે છે. 2011ની જે વસ્તી ગણતરી છે તે મુજબના આંકડાકીય માહિતી પ્રમાણે ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ દર એટલે કે કામ કરતા વ્યક્તિઓની કુલ વસ્તીમાંથી કામ કરતા વ્યક્તિઓની સંખ્યા જોઈએ તો 40.98% છે, જેમાંથી પુરુષો કામ કરતા હોય તેનું પ્રમાણ જોઈએ તો 57.16% અને સ્ત્રીઓ કામ કરતી હોય નાણાં મેળવવા માટે તેમનું પ્રમાણ માત્ર 23.38% જેટલું જોવા મળે છે. તો આ તફાવતના આધારે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે અર્થોપાર્જન એટલે કે નાણાં કમાવા માટે પુરુષો જેટલા કાર્યમાં રોકાયેલા છે તેના કરતાં સ્ત્રીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં રોકાયેલી જોવા મળે છે. ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારી સ્ત્રીઓમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રોમાં 57.47% અને ખાનગી સંગઠિત ક્ષેત્રોમાં 42.53% સ્ત્રીઓ છે તે કામ કરે છે. ગુજરાતમાં જે સંગઠિત ક્ષેત્રો જોવા મળે છે એટલે કે ઉદ્યોગ અથવા તો કંપની છે, બરાબર, જેમાં સ્ત્રીઓ છે એ જાહેર સંગઠિત ક્ષેત્રમાં એટલે સરકાર દ્વારા બનાવેલા જે ક્ષેત્રો છે તેમાં કામ કરતી સ્ત્રીઓની સંખ્યા ટકાવારી જોઈએ તો 57.47% સ્ત્રીઓ જાહેર એટલે કે સરકારી જે સંગઠિત ક્ષેત્રો છે તેમાં રોકાયેલી છે, અને ખાનગી સંગઠિત ક્ષેત્રોમાં માત્ર 42.53% સ્ત્રીઓ છે કામ કરે છે. ખાનગી સંગઠિત ક્ષેત્ર એટલે કે કોઈ સ્ત્રીઓ દ્વારા ગૃહ ઉદ્યોગ, નાના ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો
આમાં જે રોજગારી મેળવતી હોય તેનું પ્રમાણ 42.53% જેટલું જોવા મળે છે. સ્ત્રીઓની કામકાજમાં ભાગીદારી વધારવા એટલે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પણ કામકાજ પોતે આર્થિક રીતે સદ્ધર થઈ શકે, નાણાં પ્રાપ્ત કરવામાં પોતાનો પણ હિસ્સો વધારી શકે તે માટે નીચે મુજબની અનેક યોજનાઓ છે તે ઘડવામાં આવી છે. તેમાં પહેલું છે સ્ત્રીઓ માટે તાલીમ યોજના. કોઈ પણ કાર્ય માટે તે કાર્ય કરવા માટે તેમાં કૌશલ્ય આવડતની જરૂર હોય છે અને તે માટે તાલીમની આવશ્યકતા હોય છે. તો સ્ત્રીઓ માટે છે તે જુદા જુદા કાર્ય કરવા માટેની તાલીમની યોજના છે તે સરકાર તરફથી મળી રહે તો તેને કારણે સ્ત્રીઓ પણ કોઈ પણ કામ છે તે સરળતાથી કરી શકશે. બીજું છે સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના. સ્ત્રીઓ માટે ખાસ રોજગાર એટલે કે રોજગારીની તકોનું સર્જન કરવા માટે એવી કચેરીઓની સ્થાપના કરવામાં આવે અને ખાસ કરીને સ્ત્રી જેવું કાર્ય કરી શકે તે માટેના રોજગારી છે તેનું સર્જન કરવામાં આવે. ત્યાર પછી છે મિશન મંગલમ યોજના. તો મિશન મંગલમ યોજના છે તેની શરૂઆત 2012માં થઈ હતી. તેમાં સખી મંડળ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ આ વગેરે છે તે જોવા મળે છે અને સરકાર તરફથી છે એ આ કોઈપણ સ્ત્રીઓને પોતાની રોજગારી મેળવવા માટે કોઈપણ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અથવા તો કોઈ એવું રોજગારીની સ્થાપના કરવા માટે સરકાર તરફથી તેને શરૂઆતમાં 5,000ની લોનની સહાય છે તે ઓછા વ્યાજના દરે પ્રાપ્ત થાય છે. જેમાં 70% મહિલા કેવી તો કે 70% જે સ્ત્રીઓ છે, માનો કે 15 સ્ત્રીઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ખોલવા માટે છે મિશન મંગલમ યોજનાનો ઉપયોગ કરવામાં આવે તો સરકાર તરફથી તેને 5,000 રૂપિયા છે તેની સહાય આપવામાં આવે છે અને જે 15 સ્ત્રીઓ છે તેમાંથી 70% છે તે ઓબીસીમાં આવતી સ્ત્રીઓ હોવી જોઈએ, બાકીની છે તે ઓપન કેટેગરીની હોય તો ચાલે. આ રીતે જે યોજના છે તે મિશન મંગલમ યોજના. ત્યાર પછી આજીવિકા કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોના ફેડરેશનની યોજના. આજીવિકા કેન્દ્રો એટલે કે નાણાં મેળવવા માટેના જે કેન્દ્રો છે તે ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય પોતાને પગભર થવા માટેની સહાય જૂથોના ફેડરેશનની યોજના. ત્યાર પછી છે માતા યશોદા ગૌરવ નિધિ યોજના. તો જે માતા યશોદા ગૌરવ નિધિ યોજના છે તે એ આંગણવાડીમાં જે કામ કરતી બહેનો છે તે માટેની યોજના છે. તેમાંથી જે બહેનો છે તેણે સારું કાર્ય કરેલું હોય તેને પ્રોત્સાહન આપવામાં આવે, તેનું માન સન્માન વધે તે માટેના કાર્યક્રમો કરવામાં આવે. તો આ છે માતા યશોદા ગૌરવ નિધિ યોજના. ત્યાર પછી છે ઘર દીવડા યોજના. તો ઘર દીવડા યોજના છે તેની શરૂઆત 2013માં થઈ હતી. તેમાં મહિલાઓ છે તે ઉદ્યોગમાં જોડાય તે તેનો મુખ્ય ઉદ્દેશ હતો અને ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રની મહિલાઓ છે તે નાના કુટીર અને ગૃહ ઉદ્યોગો છે તેની સ્થાપના કરે, તેમાં જોડાય તે માટેની આ ઘર દીવડા યોજના છે. જેમાં ખાસ કરીને BPL, APL કાર્ડ ધરાવતી મહિલાઓ માટે જ્યારે ઉદ્યોગ સ્થાપના કરવી હોય ત્યારે સરકાર તરફથી તેને 50,000ની લોનની સુવિધા પ્રાપ્ત થાય છે. જેમાં ગ્રામીણ કક્ષાએ જે સ્ત્રી ની વાર્ષિક આવક 47,000થી ઓછી અને શહેરી ક્ષેત્રમાં વસવાટ કરતી સ્ત્રી જેની 68,000થી ઓછી આવક ધરાવતી સ્ત્રીઓ છે તેને આ લાભ છે તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે વર્કિંગ વિમેન હોસ્ટેલ સુવિધા યોજના. વર્કિંગ વિમેન એટલે કે જે સ્ત્રીઓ કામ કરે છે કોઈપણ ઉદ્યોગ કંપનીમાં તે સ્ત્રીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા સરકાર તરફથી મફત આપવામાં આવે તે માટેની યોજના છે, જેથી કરીને તેને કોઈ અન્ય ક્ષેત્રે છે તે નાણાં આપીને વસવાટ ન કરવો પડે તે માટે વર્કિંગ વિમેન એટલે કે કામ કરતી સ્ત્રીઓ માટે હોસ્ટેલની સુવિધા માટેની યોજના. ત્યાર પછી છે મહિલા સંચાલિત ગ્રામ દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મહિલા પશુપાલકો માટેની પ્રોત્સાહક સહાય યોજના. કે જે ગામમાં દૂધ ઉત્પાદક મંડળીઓ છે જેમાં સ્ત્રીઓ કામ કરે છે તથા મહિલા પશુપાલકો કે જે પશુઓને પાળે છે અને તેનો વ્યવસાય કરે છે તે માટેની તેને પ્રોત્સાહન મળી રહે તે માટેની સહાય યોજનાઓ છે વગેરે યોજનાઓનું અમલીકરણ કરીને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ, નાણાકીય રીતે તેને સશક્ત બનાવવા માટે કાર્ય કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો આરોગ્ય ક્ષેત્રે.
કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યમાં ગુણવત્તાયુક્ત વસ્તી પર ભાર મૂકવામાં આવે છે. કોઈપણ રાજ્ય હોય કે દેશ હોય તેની વસ્તી છે તે ગુણવત્તાયુક્ત વસ્તી એટલે કે તેનું આરોગ્ય છે તે સારી હોય તેવી વસ્તી ઉપર ભાર મૂકવામાં આવે છે. જન્મ મૃત્યુની સપ્રમાણતા, જન્મ અને મૃત્યુની પ્રમાણ સમાન રહે તે માટે આરોગ્ય અને પોષણક્ષમ આહાર, તેનું કોઈપણ વ્યક્તિનું આરોગ્ય સારું અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થઈ શકે. જાતિગત સપ્રમાણતા, સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં જે અત્યારે અસમાનતા જોવા મળે છે તેમાં સમાનતા સર્જાય વગેરે બાબતોને લક્ષમાં રાખીને યોજનાઓ ઘડવામાં આવી છે. ગુજરાતમાં આરોગ્યની સુખાકારી, ગુજરાતમાં આરોગ્ય માટેની સુખાકારી માટે ઘણી બધી યોજનાઓ ઘડવામાં આવી છે, જેમ કે ચિરંજીવી યોજના. ચિરંજીવી યોજના છે તે પેલું છે ચિરંજીવી યોજના. તો ચિરંજીવી યોજના છે તે APL BPL કાર્ડ ધરાવતી પ્રસૂતા બહેનો માટેની લાભકારી યોજના છે, જેમાં ખાનગી જાહેર જે ખાનગી હોસ્પિટલો છે જે સરકાર માન્ય અને જાહેર હોસ્પિટલો છે તેમાં આ પ્રસૂતા બહેનોને પ્રસૂતિ સમયનો તથા બાળકને અથવા તો જે મેડિકલ ખર્ચ આવે છે તે સરકાર દ્વારા તમામ ખર્ચ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે, એટલે કે વિના મૂલ્યે તેને પ્રસૂતા સારવાર આપવામાં આવે છે તથા ડૉક્ટર દ્વારા તેને ભાડા પેટે ₹200ની સહાય આપવામાં આવે છે. અને આ લાભ છે તેને કોઈપણ સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વગેરે પાસેથી છે તે મેળવી શકાય છે. ત્યાર પછી બીજી યોજના છે ઈ મમતા યોજના. ઈ મમતા યોજનાની શરૂઆત 2010માં આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી, જેના દ્વારા પણ પ્રસૂતા મહિલા છે જે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓ જ્યારે પ્રસૂતિ સમયે હોય ત્યારે તેને ડૉક્ટરી સારવાર છે તે સરકાર દ્વારા વિના મૂલ્યે આપવાની આવતી સહાય છે. ત્યાર પછી છે બેટી બચાવો યોજના. બેટી બચાવો યોજના છે તે એક બેટી બચાવો યોજનાનો જ અંતર્ગત એક ભાગ છે, જેથી કરીને પહેલાંના સમયમાં જ્યારે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો અને બાળકીને મારી નાખવામાં આવતી હતી, તેને કારણે જે સ્ત્રી પુરુષની અસમાનતા સર્જાણી છે, આ અસમાનતાને દૂર કરવા માટે બેટી બચાવો બેટી બચાવો યોજના અમલમાં આવી છે, જે બાળકીના જન્મને પ્રોત્સાહન આપી તેને સરકાર દ્વારા છે અમુક પ્રકારની નાણાકીય સહાય આપવામાં આવે, જેથી કરીને બાળકીનું જે દૂધ પીતી કરવાનો આવતો જે અંધશ્રદ્ધા રિવાજો હતા તેને દૂર કરી શકાય. ત્યાર પછી છે કસ્તુરબા પોષણ સહાય યોજના. કસ્તુરબા પોષણ સહાય યોજના છે તે સગર્ભા ગરીબી રેખા હેઠળની કોઈ પણ સ્ત્રી છે તેને આનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. તેમાં આ યોજના હેઠળ જ્યારે કોઈ પણ ગરીબી રેખા હેઠળ જીવતી કોઈ પણ સ્ત્રી છે જ્યારે સગર્ભા હોય ત્યારે તેના પ્રથમ 6 માસના ગાળામાં તેને સરકાર તરફથી છે 2000ની સહાય. ત્યાર પછી હોસ્પિટલમાં જ્યારે તે બાળકને જન્મ આપે ત્યારે તેને 2000ની સહાય, અને ત્યારબાદ જ્યારે બાળક છે તેની સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થઈ જાય ત્યારે તેને ફરીથી 2000ની સહાય. આમ કુલ સરકાર તરફથી તેને 6000ની આર્થિક સહાય છે તે આપવામાં આવે છે. ત્યાર પછી છે જનની સુરક્ષા યોજના. જનની સુરક્ષા યોજના છે તે પણ ગરીબી રેખા હેઠળની પ્રસૂતા મહિલાઓ છે તે પ્રાપ્ત કરી શકે છે. આ યોજના છે તેમાં શહેરી ક્ષેત્રની જે સ્ત્રી છે તેને ₹600 અને ગ્રામીણ ક્ષેત્રની જે સ્ત્રીઓ છે જે પ્રસૂતિ સમયે તેને ₹700ની સહાય છે તે નાણાકીય રીતે આપવામાં આવે છે, જેથી કરીને તેનો આર્થિક રીતે એટલે કે મેડિકલ ખર્ચ આવે છે તે સરળતાથી પૂરો કરી શકે છે. ત્યાર પછી છે દીકરી યોજના. તો આ યોજના અંતર્ગત છે તે બેટી બચાવો બેટી વધાવો આ યોજના અંતર્ગત જ દીકરી યોજના છે તે પણ હોય છે, જેમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યાર પછી છે આશા વર્કર માટે પ્રોત્સાહન યોજના. જે આશા વર્કર બહેનો છે જે કામ કરે છે તેમાંથી સારું કામ કરનાર બહેનોને કોઈ પણ ગિફ્ટ આપવામાં આવે, તેને પ્રોત્સાહન આપવામાં આવે, તેનો પગાર છે તેમાં વધારો કરવામાં આવે, આવી માટે પ્રોત્સાહન યોજના ઘડવામાં આવે છે. ત્યાર પછી નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્ટાઇપેન્ડની સુવિધા. નર્સિંગ શાળામાં જે અભ્યાસ કરતી હોય એટલે કે નર્સિંગનો કોર્સ ભણતી હોય તેવી વિદ્યાર્થીનીઓ છે જેને તેનો જે અભ્યાસનો સમય ચાલુ હોય તે દરમિયાન સરકાર તરફથી અમુક પ્રકારની આર્થિક સહાય છે તે આપવામાં આવે છે, એટલે કે સ્ટાઇપેન્ડની સુવિધા આપવામાં આવે છે.
પોતે કામ નથી કરતી છતાં પણ તેને પગાર રૂપે પોતે જે ભણે છે, અભ્યાસ કરે છે, તે માટે તેને વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડની સુવિધા આપવામાં આવે છે, જેથી કરીને તે પોતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી છે માતા અને બાળ હોસ્પિટલ માટેની સહાય. તો જે ખાનગી હોસ્પિટલો હોય તેમાં પણ ખાસ કરીને માતા અને બાળ હોસ્પિટલો હોય તેને પણ સરકાર તરફથી અમુક પ્રકારની સહાય આપવામાં આવે છે, જેથી કરીને સ્ત્રી અને બાળકોનું આરોગ્ય સુધારી શકાય તે માટે આવી ખાનગી શાળાઓ પણ સહાય કરી શકે. ત્યાર પછી છે કિશોરી શક્તિ યોજના. કિશોરી શક્તિ યોજના છે તે ઈસવીસન 2000માં તેની શરૂઆત કરવામાં આવી હતી, જે 2 તબક્કામાં વહેંચાયેલી છે. જેમ કે એક જ તબક્કામાં વહેંચાયેલી છે. જેમ કે 11થી લઈને 18 વર્ષની બાળકીઓને ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે આંગણવાડી જે કેન્દ્ર છે તેના દ્વારા આ યોજના છે સંચાલિત છે, અને આંગણવાડી કેન્દ્ર દ્વારા તેને પોષણયુક્ત આહારના પેકેટ છે તે આપવામાં આવે છે, જેથી કરીને કિશોરીની શક્તિ છે એ જળવાઈ રહે, તેનું આરોગ્ય સારું રહે તે માટે કિશોરી શક્તિ યોજના છે તે અમલમાં આવી છે. ત્યાર પછી છે રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના, જેને ટૂંકમાં સબલા તરીકે ઓળખવામાં આવે છે. રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના એટલે કે સબલા. તો સબલા યોજનાની શરૂઆત 2010માં થઈ હતી. તેમાં 2 તબક્કામાં વહેંચાયેલી છે. જેમ કે 11થી 14 વર્ષની જે બાળકીઓ છે જેણે શાળા છોડી દીધી છે, અને જે 16થી 18 વર્ષની બાળકીઓ જેણે શાળા છોડી દીધી છે, આવી બાળકીઓનું છે તે આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે, અને જેને ખૂટતા પોષક તત્વો છે તેને ખૂટતા પોષક તત્વો છે તે યુક્ત આહાર તેને આપવામાં આવે છે, તેની ગોળીઓ તેને આપવામાં આવે છે. ત્યાર પછી છે ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. વગેરે યોજનાઓ દ્વારા સ્ત્રીઓના આરોગ્યને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો સ્ત્રીઓના આરોગ્ય સુધારવામાં આવશે તો તેને કારણે સ્ત્રીઓ સારું આરોગ્ય હશે તો તે વધારે પ્રમાણમાં જીવી શકશે, અને જો તે સ્ત્રી છે તેનું આરોગ્ય સારું હશે તો તેના જે બાળકો છે તેનું આરોગ્ય પણ સારું રહેશે, જેથી કરીને સ્ત્રીઓના આરોગ્યને સુધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.